कल परशुराम जयंती मनाई जा रही थी, तब ये खबर जाफराबाद से सामने आई है, जहां पर भगवान परशुराम की जन्म जयंती को मनाते हुए शोभा यात्रा समेत के आयोजन करवाए गए थे। दरअसल जाफराबाद शहर में शाम को भगवान परशुराम जन्मोत्सव को लेकर भव्य शोभा यात्रा निकाली गई थी। ये शोभा यात्रा राम जी मंदिर से प्रस्थान करवाई गई थी, जो कि जाफराबाद के विभिन्न इलाकों में घूमी थी और फिर गिरिराज चौक के सभा मंडप पर पूर्ण करवाई गई थी। तब आपको ये बता दें कि परशुराम जयंती को मनाते हुए बड़ी तादाद में ब्राह्मण समुदाय के लोग जो है शोभा यात्रा में शामिल हुए थे। जाफराबाद में भूदेव ग्रुप और साथ ही समस्त ब्रह्म समाज की ओर से ये शोभा यात्रा आयोजित करवाई गई थी, जिसके बाद गिरिराज चौक पर सभा का आयोजन भी करवाया गया था। और इस दौरान विधायक हीराबाई सोलंकी के बेटे भावेश भाई सोलंकी के साथ जाफराबाद शहर व्यापारी एसोसिएशन के अग्रणी, कोड़ी समाज, खारवा समाज, विश्व हिंदू परिषद, बजरंग दल और साथ ही अन्य हिंदू संगठनों के अग्रणियों की भी बड़ी तादाद में मौजूदगी दर्ज की गई थी। आज समस्त ब्रह्म समाज द्वारा परशुराम जन्मोत्सवનું બહુ સરસ આયોજન થયું। જાફરાબાદમાં જે રીતે જન્માષ્ટમી, રામનવમીની શોભાયાત્રા નીકળે છે, એ જ રીતે આજે પરશુરામ જન્મોત્સવની પણ જબરજસ્ત શોભાયાત્રા નીકળી। તેની અંદર જાફરાબાદ સમસ્ત બ્રહ્મ સમાજના યુવાન કમિટીના મેમ્બરોએ, મહિલા મંડળે, ભૂદેવ ગ્રુપના છોકરાઓએ બધાએ ખૂબ સરસ રીતે મહેનત કરી આ ઉત્સવને ઉજળો બનાવવા માટે ખૂબ તનતોડ મહેનત કરતા હતા। 10-20 દિવસથી એ આજે સાકાર થઈ છે। આજે જાફરાબાદની અંદર બ્રહ્મ સમાજ નાનો હોવા છતાં પણ જે શોભાયાત્રા નીકળી છે જબરજસ્ત રીતે એ પ્રશંસનીય છે। આ શોભાયાત્રાની અંદર અમારા ધારાસભ્ય થોડા ચૂંટણી કામમાં હોવાથી એમના દીકરા ભાવેશભાઈને મોકલી અને અમારી સાથે રહ્યા। સાથે અમારા કોળી પટેલ અને મનોહરભાઈ પણ હાજર રહ્યા। એ રીતે જાફરાબાદ ભાજપના બધા, બજરંગ દળના બધા, વિશ્વ હિન્દુ પરિષદના વેપારી અને આમ તો જોઈએ તો કોળી સમાજ, ખારવા સમાજ, દરેક સમાજના લોકોએ બહુ મોટી સંખ્યામાં આમાં હાજરી આપી અને અમારા ઉત્સવની હારે રહી અને જે અમને ઉજળા કર્યા છે અને આટલી સરસ શોભાયાત્રા કાઢી અને અમને જે સહકાર આપ્યો છે, અમે એ બધાના ખૂબ ખૂબ આભારી છીએ। અને પરશુરામ જયંતિના ઉત્સવને ઉજવવા માટે બ્રહ્મ સમાજની કમિટીએ અને અમારા ભૂદેવના તમામ વડીલોએ અમને સાથ સહકાર આપી અને અમારા 15-20 દિવસના જહેમતથી અમે આ કાર્યક્રમને, અમારા પરશુરામ ભગવાનના આ તહેવારને ઉજવી શક્યા છીએ। અને જાફરાબાદના માન્ય ધારાસભ્યશ્રીના ચિરંજીવી ભાવેશભાઈ ઉપસ્થિત આપી, કોળી સમાજના મનહરભાઈ પટેલ, એના ત્રણેય પટેલો સાથે રહી, ખારવા સમાજના પટેલો સાથે રહી અને અમને બ્રહ્મ સમાજને નવાજ્યો છે, વાણંદ સમાજે નવાજ્યો છે, સાધુ સમાજે નવાજ્યા છે, વણિક સમાજે અમને નવાજ્યા છે। આમ તો જાફરાબાદની તમામ જનતાએ અમને સાથ સહકાર આપી અને અમારા આ કાર્યક્રમને બહુ ઉજળો બનાવ્યો છે, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર। પત્રકાર પરિષદનો ખૂબ ખૂબ આભાર। પોલીસ સ્ટેશનના તમામ અમારા રક્ષકોએ અમને સુરક્ષા આપી અને એમનો પણ ખૂબ ખૂબ આભાર। નગરપાલિકાએ અમને સ્વચ્છતા અને ડીડીટી ને બધું છાંટી અને અમને સાથ સહકાર આપ્યો છે। નગરપાલિકાના પ્રમુખોએ અને અમારા તમામ જાફરાબાદના અમારા બ્રાહ્મણોના હિતેશોનો ખૂબ ખૂબ આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।